હે પ્રભુ, હું તમારા ઉપદેશોને કદી ભૂલીશ નહીં, કારણ કે તે મને જીવન આપ્યું છે. શુક્રવાર 21 મે 1926. આજે સવારે અમારા ધ્યાન માટે મેં પુણ્યોનિયમના પુસ્તક પ્રકરણ 28 શ્લોક 8 માંથી પસંદ કર્યું છે. તમારા યહોવા દેવ તમને જે દેશ આપે તેમાં જ્યારે તમે પહોંચશો ત્યારે તે તમારા અનાજના કોઠારો ભરીને તમને આશીર્વાદિત કરશે. અને તમે જે કાંઈ કામ કરશો તેમાં સફળતાનો આશીર્વાદ આપશે. સુપ્રભાત મિત્રો. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપે છે. વિશ્વાસથી ભગવાન તરફ જુઓ અને ભગવાનને મહિમા આપો. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનની થીમ છે તમારા કોઠાર પર આશીર્વાદ. મૂસા પ્રભુને આજ્ઞાંકિત લોકો માટે આશીર્વાદ વિશે વાત કરે છે અને અહીં આ શ્લોકમાં ખાસ કરીને મૂસા પ્રભુના અવાજ, પ્રભુના શબ્દો અને પ્રભુની આજ્ઞાઓનું આજ્ઞાંકિત લોકો માટે ભગવાનના આશીર્વાદ વિશે વાત કરે છે. આ ખૂબ જ ખાસ શ્લોકમાં મૂસા કોઠાર પર ભગવાનના આશીર્વાદ વિશે વાત કરે છે, જેનો અર્થ છે કે તેમની પાસેના અનાજ પર કહેવું. આપણે જોઈએ છીએ કે આ વિપુલતા અથવા અનાજનો આ સંગ્રહ સમૃદ્ધિ દર્શાવે છે. ફક્ત તે લોકો જેમની પાસે સંગ્રહ કરી શકે છે અને મૂસા કોઠારના આશીર્વાદ વિશે વાત કરી રહ્યા છે, જેનો અર્થ એ છે કે તમારી પાસે પહેલેથી જ જે કંઈ છે તેના પર ભગવાનના આશીર્વાદ કહેવા અને આ વધુને વધુ ઉમેરવા માટે આશીર્વાદ બનશે અને તે તમે હાથ ધરેલા બધા કાર્યો પર આશીર્વાદ વિશે પણ વાત કરે છે. ત્યાં ઘણું બધું છે જેમાં કોઈ વ્યક્તિ સામેલ થઈ શકે છે અને જો ભગવાનના આશીર્વાદ તે જે કામ કરે છે તેના પર છે, તો તેને ચોક્કસપણે એટલું વિપુલ પ્રમાણમાં આશીર્વાદ મળશે કે દરેક વ્યક્તિ ચોક્કસપણે તેની તરફ જોશે અને ભગવાને જે કર્યું છે તેના માટે ઈર્ષ્યા કરશે અથવા ભગવાનની પ્રશંસા કરશે. તેથી ચાલો આપણે ભગવાનને આજ્ઞાંકિત થઈએ જેથી આપણે આ મહાન આશીર્વાદ મેળવીએ, કોઠાર વિશેના આશીર્વાદ અને આપણે જે કંઈ કરીએ છીએ અને કરીએ છીએ તેના પર આશીર્વાદ મેળવીએ. પ્રભુ જેણે આપણને વારસો આપવાનું વચન આપ્યું છે, જેણે આપણને શાંતિ અને આશીર્વાદ આપવાનું વચન આપ્યું છે, તે આપણી પાસે જે છે અને આપણે જે કંઈ હાથ ધરીએ છીએ તેના પર આશીર્વાદ ઉમેરશે. ભગવાનના આશીર્વાદ આપણી સાથે રહે કારણ કે આપણે બીજા મહિનામાં પ્રવેશ કરીએ. ભગવાન આપણને એટલા આશીર્વાદ આપે કે આપણે તેમના આશીર્વાદ મેળવી શકીએ અને હંમેશા અન્ય લોકો માટે પણ ચિંતિત રહીએ. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, સ્વર્ગીય પિતા, તમારા આશીર્વાદ મેળવવા અને જેમની પાસે નથી તેમની સાથે શેર કરવામાં અમને મદદ કરો. હે પ્રભુ, ખ્રિસ્તના નામે અમને મદદ કરો. આમીન.